ગત રોજ અમે જયારે આ યાત્રાના બેનર લગાવેલા હતા વડાસર, એટલે ટ્રેકથી લઈને ઉભલાની વચ્ચે 2-3 બેનરો સરદાર સાહેબનો અને મોદી સાહેબના ફોટાવાળું કોઈ ફાડી નાખેલા. એટલે આજે મને કહેવાનો એ અવસર મળ્યો છે એટલે કહું છું કે જે બેનર જેને પણ ફાડ્યા હોય, જે વિપક્ષના લોકોએ પાડ્યા, જે 2 નંબરના લોકોએ ફાડ્યા હોય એનો વાંધો નથી, પણ બેનર ફાડવામાં અમારો પહેલો નંબર આવતો એક જમાનામાં. એટલે જેને પણ ફાડ્યા હશે તો હવે બાકીના લોકોના જે ચાહે કોંગ્રેસ વાળા હોય, આમ આદમી પાર્ટી વાળા હોય, એના બેનર બી વિરમગામ વિધાનસભામાં ક્યાંય નહીં રહ્યા, જાહેર મંચ ઉપરથી કહીએ છીએ અમે. કેમ કે એને સરદાર સાહેબનું બેનર ફાડ્યું અને નરેન્દ્રભાઈ મોદીનું બેનર ફાડ્યું. આમાં શું રસ આવતો હશે? આવું એ તો સરદાર સાહેબે એ જમાના 562 રજવાડાઓને એક કર્યા ન કે હજુ જુનાગઢ ને હૈદરાબાદ જવા માટે વિઝા લેવા પડે, વિઝા. આ એ સરદાર વલ્લભભાઈ પટેલ છે, એનું બેનર ફાડીને આપણને શું આનંદ આવતો હશે? તમે વિચારો, કેટલી એમની માનસિકતા, હલકી માનસિકતા હશે, જેની કોઈ ગુણવત્તા જ નહીં હોય. અને આ બધા પ્રયાસો આપણે જો સાથે મળીને કરીએ તો આવા બધાને જાકારો આપવા માત્ર એક કામ છે કે આપણે એકજૂટ થઈને વિકસિત ભારતનો સંકલ્પ લઈએ, આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લઈએ, સ્વદેશી ભારતનો સંકલ્પ લઈએ તો ગામડે ગામડે આપણે વધુ મજબૂતાઈથી વિકાસના કામો સાથીઓ લાવી શકીશું. કોણ વિચારે કે આજે આખી વિધાનસભાનું વહીવટી તંત્ર તમારા ગામમાં છે? કોણ વિચારે આખી વિધાનસભાના વહીવટી તંત્રની સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ તમારા ગામમાં છે? આખા વિધાનસભાના અલગ અલગ ગામડામાંથી લોકો આ ગામમાં આવ્યા છે. એક સાથે 80 લાખ રૂપિયાની પ્રાથમિક શાળાનું લોકાર્પણ થાય, એક સાથે સાંજે ટ્રેડ ગામની અંદર 70 કરોડના વિકાસ કામના લોકાર્પણ અને ભૂમિપૂજન થાય. આવું કોણ વિચારતું હતું? કોને કલ્પના કરી હતી? અને આપણે ભાગ્યશાળી એ છીએ કે એક જમાનાની અંદર આપણા તાલુકાના લોકોને કોલેજ કરવા જવું હોય તો છેક વિરમગામ ડીસીએમમાં જવું પડે કે અમદાવાદ છેક જવું પડે, કડી જવું પડે. શૈલેષભાઈ, નરેન્દ્રભાઈએ અમારા માંડલની અંદર 70 કરોડ રૂપિયાની સરકારી કોલેજ અમને આપી છે. અને અમારા ગામની દીકરી કે અમારો દીકરો માંડલ બપોરે કોલેજ કરીને બપોરે ઘરે આવે તો મા બાપની સાથે રોટલી શાક ખાવા બેસે તો મા બાપને ચિંતા ના આવે. આ એ વિરમગામ વિધાનસભા છે જ્યાં અમે માંડલની અંદર 7.5 કરોડની સરકારી હોસ્પિટલનું કામ મંજૂર કરાવ્યું. અને હવે થોડા દિવસ, એકાદ મહિનામાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિરમગામ વિધાનસભાના 1000 કરોડના કામોનું ભૂમિપૂજન કરવા માંડલ થોડા સમયમાં પધારવાના છે. આવા વિકાસના કામોમાં બધા જોડાઈએ, યાત્રાની અંદર જોડાઈએ અને નરેન્દ્રભાઈના જે વિકસિત ભારતનો સંકલ્પ છે એની સાથે જોડાઈએ. બસ એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. માનનીય શૈલેષભાઈ જિલ્લા ભાજપના યશસ્વી પ્રમુખ છે, સંઘ સાથે, પરિવાર સાથે જોડાઈને આજે જિલ્લાની જવાબદારી એમને